વ્રજધામ આધ્યાત્મિક સંકુલ વડોદરા દ્વારા આયોજિત હિન્દુ પ્રેરણા મહોત્સવ અંતર્ગત અખંડ જ્યોત નગર યાત્રા વાઘોડિયા અને આજવાના આંગણે નગરજનોના દર્શનાર્થે આજે તારીખ 10-12-2025 બુધવારના શુભ દિને આવી પહોંચી હતી। વાઘોડિયા અને આજવા નગરમાં યાત્રા પધારવાની હોય મોટી સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। અખંડ જ્યોત નગર યાત્રા વાઘોડિયા રોડ બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ પ્લોટ સૂર્યનગર બસ સ્ટેન્ડ પાસે બપોરે 1 વાગે આવતા મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા તથા તેઓએ પણ અખંડ જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સાથે તેઓએ શહેરીજનોને અખંડ જ્યોતના દર્શન કરવા તેમજ નવલખી મેદાન ખાતે આયોજિત ગ્લોબલ હિન્દુ પ્રેરણા મહોત્સવના આયોજનમાં ઉપસ્થિત રહેવા લાભ લેવા અપીલ કરી હતી। परम पूज्य गोस्वामी 108 ब्रजराज कुमार महोदय ने प्रेरणा थी तारीख 21 થી 29 સુધી ग्लोबल हिंदू प्रेरणा महोत्सव નું આયોજન કરવામાં આવ્યું છે। એમાં તમામ હિન્દુઓને સનાતન ધર્મીઓને જોડાવા માટે એમનું જે આહવાન છે એના ભાગરૂપે આજે દિવ્ય જ્યોતિ જે અખંડ જ્યોતિ વ્રજધામ મંદિરમાં બિરાજે છે એ સમગ્ર શહેરમાં ફરી રહી છે। આજે વાઘોડિયા રોડ પર દિવ્ય જ્યોત આવી છે। અહીંયા આપ જોઈ શકો છો કે વૈષ્ણવ અને તમામ સનાતની ધર્મીઓ જ્યોતના દર્શન કરવા માટે અહીંયા આવ્યા છે। સાથે સાથે તારીખ 21 થી 29 જે ગ્લોબલ હિન્દુ પ્રેરણા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 4 ધામની પ્રતિકૃતિઓ પણ છે, બિઝનેસ સમિતિ પણ છે। આવા અન્ય કાર્યક્રમો હિન્દુઓને સનાતન પ્રેમીઓને જાગૃત કરવા માટેનો જે ભવ્ય પ્રોગ્રામ બ્રજરાજ કુમારજી દ્વારા રાખવામાં આવ્યો છે એમાં સૌ સહભાગી થઈએ એના માટે એના પ્રચાર પ્રસાર માટે આ દિવ્ય જ્યોત શહેર અને જિલ્લામાં ફરી રહી છે। ત્યારે હું આપના મારફત તમામને વિનંતી કરું છું આપણે સૌ તારીખ 21 થી 29ની દરમિયાન યોજાનાર નવલખી કમ્પાઉન્ડમાં ગ્લોબલ હિન્દુ પ્રેરણા મહોત્સવ છે એમાં આપણે સૌ સહભાગી થઈએ અને જે પ્રયત્ન છે એને સફળ બનાવીએ।